કેનવાસ અને પેપર ઉપર આ એક મારું ફેસ સરફેસ એક્ઝિબિશન છે. માણસનો જે ચહેરો છે એને મેં મારી જે વેદનાઓ માણસની જ્યારે મારી સાથે આવે, ખુશી આ તે, એને મેં મારી રીતે એબ્સ્ટ્રેક્ટમાં એને રજૂ કરેલું છે. બ્લેક એન્ડ વ્હાઇટ અત્યારે બહુ જ ઘણા બધું વિસરતું જાય છે અને મને બ્લેક એન્ડ વ્હાઇટ એક બહુ જ ગમે છે. કેમ આ રીતના આ વિચાર આવ્યો અને આ એક પેઇન્ટિંગને પૂર્ણ કરતા કેટલા દિવસ સમય લાગ્યો? પેઇન્ટિંગને હું ક્યારેય કેનવાસની સામે બેસીને વિચારતો નથી અને લગભગ મારું પેઇન્ટિંગ જે બી પૂર્ણ થાય છે એ 1.25 મિનિટની અંદર હું રિલીઝ કરી દઉં છું. આમાં જ્યારે મારો જે સ્ટોક પડવાનો હોય છે મને નથી ખબર. પાણી એનું કામ કરે છે, કલર એનું કામ કરે છે, મારું મગજ કે મારો દિમાગ એ જુદી પ્રકારે કામ કરે છે અને એ જ આ વસ્તુ મેં અહીંયા પ્રગટ કરી. કોઈ પણ પેઇન્ટિંગની અંદર મેં 2 દિવસ, 5 દિવસ, મહિનો એવું ક્યારેય મેં નથી કર્યું. કેટલા સમયથી કરો છો આ અને હું છેલ્લા 40 વર્ષથી આ કામ કરું છું. કેવી રીતે પ્રેરણા મળી? પ્રેરણા એવી હતી કે અમારા ઘરની અંદર જાણીતા ચિત્રકાર મહેન્દ્રભાઈ કડિયારનો નાનો ભાઈ હતો. એ હું જ્યારે કોરપા રમતો હતો ને ઘણી વાર લડે કે ભાઈ તું તારો ટાઈમ બગાડે છે, આ ટાઈમ બગાડાય કે કંઈક કર. તો પછી મેં આ કામ શરૂ કર્યું. આ કામ કરતાં કરતાં મને બહુ એકદમ ઊંડો રસ પડ્યો અને જ્યારે અમારા ઘરે જાણીતા ચિત્રકાર બધા આવતા હતા, જયરામભાઈ બરોડાથી આવે, એવી રીતે બાલભાઈ આવે અને મહેન્દ્રભાઈની સાથે વાત કરે અને એ વાતમાં હું સાથે બેસતો હતો અને હું સાંભળતો હતો અને મારે આવું કંઈક કરવું છે એવી મને એક જાતની પ્રેરણા મારા મનમાં ઊભી થઈ. મારું એજ્યુકેશન બહુ નબળું હતું. ચિત્રકારો એટલે આ સ્વાભાવિક છે કે સારા માર્ક ના મળે, પણ અમે ચિત્રમાં સારા માર્ક લાવતા હતા, બીજા વિષયમાં ઓછા આવતા હતા. તમે ફેસ ઉપર જ કેમ ફોકસ રાખ્યું? કેમ ફેસ એટલે એવું છે કે મને ફેસ એ પણ એબ્સ્ટ્રેક્ટ જ છે, હા, abstract. એકચ્યુઅલ ફેસ નથી. હા, એકચ્યુઅલ નથી. ફેસ ઉપર રાખવાનું કારણ કે હું જે બેંકની અંદર હતો તો ઘણા માણસો જે આવે અને એમના કામ ના થાય એટલે બહુ ક્રોધિત થાય. હવે એમને વાસ્તવિકતા ખબર નથી હોતી કે ભાઈ શું પોઝિશન હોય અને ઘણા એટલા ખુશ થઈને આવતા હોય છે કે તમે બેઠા છો એટલે અમને આનંદ થાય. એટલે જે માણસની વેદના ને જે પરિસ્થિતિ એને હું સતત જોતો આવતો અને એ મારા મનમાં એક વિચાર આવતો હતો કે ભાઈ માણસો દરેક અલગ અલગ પ્રકારના છે, પણ સાલા માણસ તો માણસ જ છે. માણસની જે મજા છે, હવે રિયલિસ્ટિક પેઇન્ટિંગ તો ઘણા બધાએ કર્યા છે, પણ મને એવું થયું કે આને ભાઈ મારે એબ્સ્ટ્રેક્ટમાં લઈ જવું છે અને એબ્સ્ટ્રેક્ટમાં લઈ જવા માટે મેં આ કામ શરૂ કર્યું છે. સર, કેનવાસ સિવાય આપણે બીજા કયા ડ્રોઈંગ કર્યા છે, કયા મટીરિયલ ઉપર કર્યા છે અને કયા કલરો આપણે યુઝ કરીએ? કલર્સની અંદર એવું છે કે મેં હેન્ડમેડ પેપર વાપરે છે, કેનવાસ વાપરે છે, કેન્સન એટલે કંપનીના જે 300 GSM પેપર આવે છે, આઈવેરી ઉપર વાપરે છે ને અત્યારે રિસન્ટ મારું આ જે છે ટેરાકોટા, જેને આપણે તાવડી કહીએ છીએ, એ તાવડી ઉપર મારું નવું કામ શરૂ થઈ રહ્યું છે. મારા અમદાવાદની અંદર 5 સોલો થયા છે અને લગભગ 15 જેવા મારા ગ્રુપ શો થયેલા છે અલગ અલગ રાજ્યોમાં, જેમાં દિલ્હી, બોમ્બે, કલકત્તા, બેંગ્લોર. હમણાં હું રિસન્ટલી આ શું કહેવા માંગુ? તમે જે બધા મારી સામે કેમેરો લઈને ઊભા છે ને સાહેબ, એ હું બતાવવા માંગુ. લઈ લો બસ કલાકની અંદર એટલું બધું મેં આ શું કહેવા માંગુ? એ જ વસ્તુ